Good morning, विद्यार्थी मित्रों. This is our second lecture in MSc Semester 1, Paper 102, Unit number 4, that is chromatography technique. In our previous lecture, we have already discussed its principles, its mechanism, its definition and its history. Today, we will start this our new topic, classification of chromatography and types of chromatography, right? So types of chromatography or classification of chromatography. Generally, chromatography જે છે it is classified into four categories. One by one categories જે છે આપણે લખતા જશું અને એની વિશે માહિતી જે છે મેળવતા જશું. આની વિશે એક પ્રશ્ન પણ તમને પૂછાય છે એક્ઝામ ની અંદર, રાઇટ અબાઉટ ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી, બરાબર? તો ક્લાસિફિકેશન જે છે it is divided into four categories. તો ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ ફોર કેટેગરીઝ ની અંદર આપણે ક્લાસિફાઈ કરી શકીએ. ફર્સ્ટ વન ઇઝ એકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ, એકોર્ડિંગ ટુ પોલારિટી ઓફ ફેસ, એકોર્ડિંગ ટુ મોબાઇલ ફેસ એન્ડ એકોર્ડિંગ ટુ જીઓમેટ્રી. આ ચાર કેટેગરીઝ ની અંદર આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એને ક્લાસિફાઈ કરી શકીએ. તો before we starting lecture, we revise some topic on chromatography. chromatography technique જે છે એ શું છે? તો ક્રોમેટોગ્રાફી ટેકનિક વિશે આપણે ગઈકાલે વિશેષ ચર્ચા કરી હતી, એક્ઝામ્પલ સાથે પણ ચર્ચા કરી હતી, છતાં થોડું પ્રીવિયસલી આપણે રિવાઇઝ કરી લઈએ. તો એની અંદર ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર બે ફેઝ આવે છે. ફર્સ્ટ વન ઇઝ સ્ટેશનરી ફેઝ and other one is mobile phase. કોઈ પણ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ જે છે એ હોવાના, બરાબર? સ્ટેશનરી ફેઝ ઇઝ ફિક્સ while મોબાઈલ ફેઝ ઇઝ મૂવેબલ, બરાબર? તો આ જે છે એનું બેઝિક ફંડા છે, બરાબર? એની ઉપર જે છે ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે આખી ડિવાઈડ થયેલી છે. તો according to principle ની અંદર આપણે જોઈએ, so it is divided into, ગઈકાલે આપણે according to principle ની અંદર આપણે વિશેષમાં માહિતી મેળવી હતી ગઈકાલના લેક્ચરની અંદર કે પ્રિન્સિપલ according to principle જે છે એ આપણે ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ જે છે આપણે કમ્પ્લીટ કર્યો હતો. તો એની ફોર કેટેગરીઝ જે છે એ આપણે જોઈએ. it is adsorption, ion exchange, size exclusion, partition, and affinity. બરાબર? તો આ જે છે ઈ ફોર કેટેગરીઝ ની અંદર ડિવાઈડ કરેલી છે.
તો according to principle, first one is adsorption, second one is ion exchange, size exclusion, partition and affinity. તો આ ચાર કેટેગરીઝ જે છે એની અંદર it is subdivided into four categories, right? તો adsorption જે છે, adsorption ની અંદર આપણે જોયું હતું સ્ટેશનરી ફેઝ જે છે એ કેવો હશે આપણો? stationary phase is always solid and mobile phase is liquid. બરાબર? mobile phase is run on the stationary phase. બરાબર? જે આપણે જોયું હતું કોલમ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર આપણે જોયું હતું આ ટેકનિક જે છે adsorption, it is on adsorption technology. બરાબર? તો આની અંદર adsorption ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર મોબાઈલ ફેઝ સ્ટેશનરી ફેઝ સોલિડ હશે અને મોબાઈલ ફેઝ જે છે એ ઓલવેઝ લિક્વિડ. આયન એક્સચેન્જ ની અંદર આપણે ગઈકાલે વાત કરી હતી જે તમારું સેલ્યુલોઝ બેઝ સ્ટ્રક્ચર હોય એની ઉપર મેટ્રિક્સ હોય છે અને મેટ્રિક્સ ઉપર જે છે એક ચાર્જ જે છે એ ફિક્સ હોય અને એ જે છે ચાર્જ ઇટ ઇઝ બાય બોન્ડ વિથ કોવેલેન્ટ બોન્ડ અને પછી જે તમારું મોબાઈલ ફેઝ એની ઉપરથી રન થશે. બરોબર? તો મોબાઈલ ફેઝ ની અંદર જે આયન હશે એ એની સાથે રિપ્લેસ થશે. બરોબર? અને એ કયા ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ થી એની સાથે બાઇન્ડિંગ થશે. એક ઇલેક્ટ્રોન જે છે એ ચાર્જ જે છે એને બીજા કોઈ ઇલેક્ટ્રોન જે છે બીજા કોઈ નેગેટિવ ચાર્જ જે છે એને રિપ્લેસ કરશે અને at the end of the process we can pass this column through the buffer solution. બફર સોલ્યુશન આપણે એની અંદરથી પાસ કરશું તો આપણને જે છે આયન જે છે એક્સચેન્જ જે છે જોવા મળશે. ઇટ ઇઝ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, રાઈટ? પછી છે સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. તો સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર આપણે ગઈકાલે જોયું હતું એક કોલમ હતી. કોલમની અંદર આપણે સ્ટેશનરી ફેઝ ભરેલો હતો. બરોબર? ને સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ ઓલવેઝ જેલ ફોર્મેશન. જેલ ફોર્મેશન ની અંદર તમારું જે છે એ સ્ટેશનરી ફેઝ હશે, મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ હશે. એની અંદરથી આપણું સોલ્યુટ જે છે એનાલાઇટ જે છે એ પાસ કરશું. બરોબર? તો શું થશે? સાઇઝ એક્સક્લુઝન માં સેપરેશન કઈ રીતે થશે? થ્રુ ઇટ્સ મોલેક્યુલર વેઇટ. જેનો મોલેક્યુલર વેઇટ વધારે હશે એ ઈઝીલી પાસ થશે, જેનો મોલેક્યુલર વેઇટ ઓછો હશે એને સેપરેટ થવામાં વાર લાગશે. તો એ જે છે એ આપણી સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી થઈ. બરાબર? પછી છે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. તો પાર્ટીશન જે છે એની અંદર આપણે ગઈકાલે વાત કરી હતી સ્ટેશનરી ફેઝ જે છે એ હશે લિક્વિડ અને મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ અથવા ગેસ હશે. બરાબર? પાર્ટીશન ની અંદર પાર્ટીશન ક્રોમેટોગ્રાફી જે છે એ સ્ટેશનરી ફેઝ લિક્વિડ હશે અને નોન વોલેટાઇલ હશે. મોબાઈલ ફેઝ જે છે લિક્વિડ અને ગેસ કોઈ પણ હોઈ શકે. બરાબર? તો આ જે છે એ પાર્ટીશન અને એફિનિટી આપણે સિલેબસમાં છે નહીં એટલે એની ઉપર આપણે બહુ ડિસ્કશન નહીં કરીએ. આ જે છે એ આપણી અકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ થયું. પહેલું જે છે ક્લાસિફિકેશન ઓફ ક્રોમેટોગ્રાફી અકોર્ડિંગ ટુ 4 ટાઇપ્સ: according to principle, according to polarity of phase, according to mobile phase and according to geometry. એમાં according to principle જે છે એની અંદર adsorption, ion exchange, size exclusion, partition and affinity. હવે according to polarity, according to polarity it is further classified into two parts: normal phase and reverse phase. Normal phase chromatography and reverse phase chromatography બે કેટેગરી જે છે એ આપણે જોઈ. હવે નોર્મલ ફેઝ જે છે એની અંદર તમારો સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ બે હશે. રિવર્સ ફેઝ ની અંદર સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ હશે. ઇટ ઇઝ ક્લાસિફાઈડ ટુ ઇટ્સ પોલારિટી. જે પોલારિટી વિશે આપણે ગઈકાલે પણ વિશેષ માહિતી આપી હતી. પોલારિટી કોને કહેવાય, પોલાર કોને કહેવાય, નોન પોલાર કોને કહેવાય, રાઈટ? તો આની અંદર
નોર્મલ ફેઝ જે છે એની અંદર સ્ટેશનરી ફેઝ ઇઝ જે છે સ્ટેશનરી ફેઝ ઇઝ પોલાર. નોર્મલ ફેઝ ની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ પોલાર હશે ને મોબાઈલ ફેઝ જે છે એ નોન પોલાર હશે. while રિવર્સ ફેઝ ની અંદર સ્ટેશનરી ફેઝ જે છે તમારો it is non polar and mobile phase is polar. બરાબર. અને આપણે એક્ઝામ્પલ જોઈએ તો નોર્મલ ફેઝ જે છે it is પેપર ક્રોમેટોગ્રાફી. બરાબર. તો એ જે છે એ નોર્મલ ફેઝ ક્રોમેટોગ્રાફી કહી શકાય એને. પછી રિવર્સ ફેઝ જે છે કોલમ ક્રોમેટોગ્રાફીને પણ નોર્મલ ફેઝ ક્રોમેટોગ્રાફી કહી શકાય. રિવર્સ ફેઝ જે છે રિવર્સ ફેઝ ક્રોમેટોગ્રાફીની અંદર તમારું જે સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ નોન પોલાર એન્ડ મોબાઈલ ફેઝ ઇઝ પોલાર. રાઈટ. તો આનું એક્ઝામ્પલ જે છે એ આપણે HPLC ની જે કોલમ આવશે એની વિશે આપણે HPLC ઉપર આપણે આખો લેક્ચર લેવાના છીએ. પણ HPLC ની અંદર જે કોલમ આવશે it is filled with silica, modified silica C18 સિલિકા જે છે એની અંદર પુટ કરેલી હશે it is modified silica. so it's non polar. જે આપણી કોલમ હશે it is stationary phase એની અંદર જે આપણે સિલિકા પુટ કરશું it is modified silica, it is non polar. while TLC હોય તો TLC ની અંદર તમારી જે સિલિકા હશે બરાબર એ પોલાર હશે અને મોબાઈલ ફેઝ જે છે એ નોન પોલાર જે છે એ સિલેક્ટ કરવામાં આવશે. બરાબર. તો આ થઈ આપણી અકોર્ડિંગ ટુ પોલારિટી ફેઝ. બરાબર. તો નોર્મલ ફેઝ અને રિવર્સ ફેઝ. આની અંદર જે તમારે વસ્તુ યાદ રાખવાની છે આ બે. નોર્મલ ફેઝ ની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ પોલાર હશે, મોબાઈલ ફેઝ ની અંદર નોન પોલાર હશે. રિવર્સ ફેઝ ની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ નોન પોલાર અને મોબાઈલ ફેઝ જે છે એ પોલાર. બરાબર. હવે according to mobile phase જે છે એ આપણે જોઈએ. it is classified into liquid chromatography, gas chromatography, and according to mobile phase chromatography technique is divided into three categories. First one is liquid chromatography, second one is gas chromatography, third one is supercritical fluid. બરાબર. આને આપણે SFC પણ કહેવામાં આવે છે, સુપર ક્રિટિકલ ફ્લુઇડ ક્રોમેટોગ્રાફી. બરાબર. તો આ જે છે એની સબ કેટેગરી થઈ. હવે સબ કેટેગરીની અંદર ડિવિઝન કઈ રીતે થશે? લિક્વિડ ક્રોમેટોગ્રાફી જે છે ઇટ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. liquid chromatography तो according to mobile phase it is classified into three part: liquid chromatography, gas chromatography and supercritical chromatography. बराबर. supercritical critical fluid chromatography is also known as SFC. बराबर. तो according to mobile phase liquid chromatography is further divided into two categories. First one is liquid chromatography. बराबर.
લિક્વિડ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર લિક્વિડ ક્રોમેટોગ્રાફી જ્યારે હશે, લિક્વિડ ક્રોમેટોગ્રાફી, મોબાઈલ ફેઝ ઇઝ ઓલવેઝ લિક્વિડ. બરાબર, mobile phase is always liquid. So liquid chromatography is classified into this category, liquid chromatography. So in this liquid chromatography, mobile phase is liquid and stationary phase is also liquid. બરાબર, તો liquid chromatography જે છે એની અંદર મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ જે છે એ બંને લિક્વિડ હશે. તો એનું એક્ઝામ્પલ જે છે ઇટ ઇઝ પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફી જે છે it is separate two component according to partition. બરોબર, according to partition chromatography ના આધારે જે છે એ આપણે એનું સેપરેશન કરી શકીએ. તો પેપર ક્રોમેટોગ્રાફી જે છે એ લિક્વિડ ક્રોમેટોગ્રાફી નું એક એક્ઝામ્પલ છે. બરોબર, કઈ રીતે આપણે એમ થાય કે પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર તમારો સ્ટેશનરી ફેઝ જે છે, બરોબર, ઇટ ઇઝ પેપર. તો સાહેબ એ કેમ એમ થાય કે એ જે છે ઇટ ઇઝ લિક્વિડ? બરાબર, એવો પ્રશ્ન થાય. તો પેપર ક્રોમેટોગ્રાફી જે છે, પેપર જે છે પેપર એ સેલ્યુલોઝ નું બનેલું હોય છે. બરાબર, અને એની ઉપર ડ્રોપલેટ જે છે એ હોય છે, વોટરના ડ્રોપલેટ જે છે એ હોય છે. બરાબર, કારણ કે એની મોઇસ્ચર જે છે, વોટર કન્ટેન્ટ જે છે મોઇસ્ચર એ 6% હોય. બરાબર, તો તમારું મોબાઈલ ફેઝ જે છે ત્યારે તમે પેપર જે છે એ આપણે ટીએલસી કોલમ ની અંદર મૂકશો તમે ત્યારે એસેન્ડિંગ ડિસેન્ડિંગ પ્રોસેસ જે થશે, ઇટ ઇઝ ડ્યુ ટુ ધીસ વોટર લેયર. પેપર ની ઉપર એક વોટર લેયર હશે. બરાબર, કારણ કે એની અંદર પરસેન્ટેજ મોઇસ્ચર જે છે એ 6% છે એન્ડ ઇટ ઇઝ પોલાર. બરાબર, એ જે છે એ પોલાર છે. વોટર ઇઝ પોલાર સોલ્વન્ટ, યુનિવર્સલ સોલ્વન્ટ. તો પેપર ની અંદર જે આ ડ્રોપલેટ જોવા મળે છે એટલા માટે એને પેપર હશે અને એને આપણે લિક્વિડ મોબાઈલ ફેઝ ની અંદર મૂકીએ છીએ. સો ધીસ પેપર ઇઝ solid but separation is through its water droplet. બરાબર, એની ઉપર સેલ્યુલોઝ પેપર જે છે સેલ્યુલોઝ માંથી બને અને એની ઉપર વોટર નું એક લેયર હશે, એના આધારે જે છે તમારું સેપરેશન થતું હોય છે. બરાબર, તો એને આપણે લિક્વિડ ક્રોમેટોગ્રાફી કહીએ છીએ. પછી લિક્વિડ ક્રોમેટોગ્રાફી is further divided into liquid solid chromatography. So here stationary phase, mobile phase is liquid while stationary phase is solid in liquid solid chromatography. બરાબર, liquid solid chromatography ની અંદર તમારો મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ હશે અને સ્ટેશનરી ફેઝ જે છે એ સોલિડ હશે. તો એના જે એક્ઝામ્પલ જે છે એની ઉપર મોસ્ટલી બધી ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે ડિપેન્ડ કરે છે. બરાબર, તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફર્સ્ટ વન ઇઝ કોલમ ક્રોમેટોગ્રાફી, TLC, HPTLC, આયન એક્સચેન્જ, ફ્લેશ, HPLC ને સાઇઝ એક્સક્લુઝન, UPLC. બરાબર, તો કોલમ ક્રોમેટોગ્રાફી જે છે એની વિશે માહિતી આપણે ગઈકાલે મેળવી હતી. બરાબર, કોલમ જે છે ઇટ ઇઝ ફિક્સ. બરાબર, આપણો મોબાઈલ ફેઝ સ્ટેશનરી ફેઝ જે છે આપણે પુટ ઇનટુ કોલમ. બરાબર, કોલમ ઇઝ હોલો ટ્યુબ. બરાબર, આપણો સ્ટેશનરી ફેઝ જે છે એ કેવો હશે? સોલિડ. બરાબર, કોલમ ક્રોમેટોગ્રાફી ની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ સોલિડ છે જેને આપણે કોલમ ની અંદર પુટ કરીએ છીએ. અને મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ હશે જેનો આપણે કોલમ ની ઉપરથી ફ્લો કરાવીએ. ગઈકાલના લેક્ચર ની અંદર આપણે ઈ ડાયાગ્રામ જે છે આખો જોયો હતો. તો ઇટ ઇઝ લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફી ક્લાસિફિકેશન જે છે એની અંદર આવશે. પછી છે TLC. તો TLC નું ફૂલ ફોર્મ શું છે? TLC which means thin layer chromatography. thin layer chromatography. પછી જે છે HPTLC. તો HPTLC it is which means high performance thin layer chromatography. તો આ બંનેમાં ડિફરન્સ શું છે TLC ને HPTLC ની અંદર? તો it is different is its surface area. એની જે સિલિકા જે છે આપણે પેપર હોય, પેપરની ઉપર સિલિકાનું જે લેયર આવી રીતે કરવામાં આવે. બરાબર, એ સિલિકા જે છે ઇટ ઇઝ મોડિફાઈડ સિલિકા જે છે આની અંદર વાપરવામાં આવે એટલે સેપરેશન જે છે એ સારું એવું જોવા મળે. બરાબર,
આની અંદર સાદી સિલિકા જે છે એનો ઉપયોગ સિલિકા જેલનો ઉપયોગ થાય અને આની અંદર HPTLC ની અંદર સારી એવી સિલિકા જે છે એનું લેયર જે છે એ કરવામાં આવે એટલે મોડિફાઈડ સિલિકા હોય એટલે સેપરેશન જે છે એ સારું એવું જોવા મળે પણ એ ફેરફાર શેમાં છે સોલિડમાં સોલિડ સ્ટેશનરી ફેઝ જે છે એ સોલિડ છે બરાબર પછી છે ફ્લેશ લિક્વિડ સોલિડ ક્રોમેટોગ્રાફી ની અંદર એક છે ફ્લેશ ક્રોમેટોગ્રાફી ઇટ ઇઝ જસ્ટ લાઇક HPLC બરાબર એની અંદર જે કોલમ જે છે ઇટ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ની અંદરથી એ જે છે એ બનાવવામાં આવતી હોય છે પછી છે HPLC નું ફૂલ ફોર્મ છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી બરાબર હાઈ પ્રેશર તો આની અંદર જે છે હાઈ પ્રેશર તમારો મોલેક્યુલ જે છે એ સેપરેટ થશે એની અંદર જે તમારું પ્રેશર હશે HPLC ની અંદર 1000 to 4000 psi પ્રેશર જે છે એ એપ્લાય કરવામાં આવે કોલમ ની અંદર અને એની અંદર તમારો મોબાઈલ ફેઝ કયો હશે લિક્વિડ બરાબર તો લિક્વિડ જે છે એ તમારી કોલમમાંથી પસાર થશે અને તમને સેપરેશન જે છે એ જોવા મળશે જ્યારે તમારી કોલમ જે છે એ કેની બનેલી હશે સોલિડની એની અંદર સિલિકા જે છે એ પર્ચ કરેલી હોય એ સિલિકાની ઉપર બાય એડસોર્પ્શન પ્રિન્સિપલ ઓફ એડસોર્પ્શન ધીસ સેપરેશન ઇઝ ટેક પ્લેસ બરાબર જ્યારે TLC ની અંદર ઇટ ઇઝ partition principle is take place so HPLC in this high performance liquid chromatography mobile phase is liquid and stationary phase is solid તો HPLC ની અંદર જે છે પ્રેશર કેટલું હશે કેટલા પ્રેશરે તમારો સોલિડ મોબાઈલ ફેઝ જે છે કોલમમાં રન થતો હશે તો કે 1000 to 4000 psi બરાબર એની સાથે તમારું સેપરેશન જે છે મિક્સર જે છે એની સાથે રન થતું હશે અને કોલમની અંદર જે છે એ સેપરેશન થશે એ સેપરેશન થશે એને HPLC કહેવામાં આવે પછી છે સાઇઝ એક્સક્લુઝન જે આપણે ગઈકાલના લેક્ચરમાં પણ સાઇઝ એક્સક્લુઝન જે છે એ જોયું હતું સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી એની વિશે બહુ આપણે ચર્ચા નહીં કરીએ કાલે વિશેષ સમજાવ્યું હતું તો સાઇઝ એક્સક્લુઝન ની અંદર સેપરેશન થ્રુ ઇટ્સ મોલેક્યુલર વેઇટ ના આધારે સેપરેશન છે એ સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી ની અંદર જોવા મળશે પછી છે UPLC બરાબર UPLC is the nothing but advanced version of HPLC બરાબર તો UPLC જે છે એની અંદર તમારું પ્રેશર જે છે પંપ પ્રેશર જે છે એ 15000 psi હશે so separation is going to fast બરાબર તો સેપરેશન જે છે કોલમ ની અંદર ઈ કમ્પેર ટુ HPLC UPLC ની અંદર ફાસ્ટ જોવા મળશે બરાબર કારણ કે એની અંદર પ્રેશર જે છે 50000 psi જે છે એ આપવામાં આવશે 15000 psi બરાબર તો આ વાત થઈ આપણી લિક્વિડ ક્રોમેટોગ્રાફીની તો લિક્વિડ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર બે કેટેગરી ફર્સ્ટ ઇઝ લિક્વિડ એન્ડ સેકન્ડ ઇઝ લિક્વિડ સોલિડ according to mobile phase our second classification is B is gas chromatography so here gas chromatography is further divided into two categories first one is GSC and second one is GLC GSC which means gas solid chromatography and GLC which means gas liquid chromatography बराबर gas solid chromatography and gas liquid chromatography in this gas chromatography mobile phase is always gas and stationary phase is GSC ની અંદર stationary phase is solid and GLC mobile phase is what mobile phase is gas and stationary phase is liquid બરાબર તો આ જે છે એ ગેસ ક્રોમેટોગ્રાફી ની વાત થઈ ગેસ ક્રોમેટોગ્રાફી ની અંદર મોબાઈલ ફેઝ જે છે એ ઓલવેઝ ગેસ હશે ઇટ ઇઝ ઓલવેઝ ગેસ બરાબર લિક્વિડ ક્રોમેટોગ્રાફી ની અંદર મોબાઈલ ફેઝ ઓલવેઝ લિક્વિડ તો આની અંદર GSC ની અંદર મોબાઈલ ફેઝ તમારો ગેસ અને સ્ટેશનરી ફેઝ સોલિડ GLC ની અંદર મોબાઈલ ફેઝ જે છે એ ગેસ અને
સ્ટેશનરી ફેઝ જે છે એ લિક્વિડ હશે, બરાબર. તો આ જે છે એ આપણી ગેસ ક્રોમેટોગ્રાફી ની વાત થઈ. પછી જે છે એકોર્ડિંગ ટુ મોબાઈલ ફેઝ ઇટ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સુપર ક્રિટિકલ ફ્લુઇડ ક્રોમેટોગ્રાફી. ઇટ ઇઝ ધ એડવાન્સ વર્ઝન ઓફ HPLC, રાઈટ. ઇટ ઇઝ આની અંદર જે છે કોલમની અંદર મોબાઈલ જે છે સોરી તમારો મોબાઈલ ફેઝ જે છે ઇટ ઇઝ લિક્વિડ CO2. લિક્વિડ CO2 જે છે એ પર્ચ કરવામાં આવે એટ હાઈ પ્રેશર. તમારું સેપરેશન જે છે એ થશે, બરાબર. હાઈ પ્રેશરે તમારું સેપરેશન જે છે એની અંદર જોવા મળશે. એને SFC પણ કહેવામાં આવે છે, બરાબર. સુપર ક્રિટિકલ ફ્લુઇડ ક્રોમેટોગ્રાફી. ઇટ ઇઝ એડવાન્સ વર્ઝન ઓફ HPLC. ઇટ ઇઝ જસ્ટ લાઈક HPLC, બરાબર. બાય પ્રેશર પંપ થી એનું સેપરેશન જે છે એ જોવા મળશે. સો this is according to mobile phase separation or classification. Last one is according to geometry. Chromatography technique is classified according to geometry. In this geometry there is further divided into two part: planar chromatography and column chromatography. So planar chromatography is further, it is its example of its paper TLC and HPTLC. Paper chromatography, thin layer chromatography, high performance thin layer chromatography, બરાબર. જેની આપણે આની અંદર ચર્ચા પણ કરી ચૂક્યા છીએ. તો આ જે છે એ આપણી પ્લેનર ક્રોમેટોગ્રાફી થઈ, બરાબર. હવે કોલમ ક્રોમેટોગ્રાફી. તો કોલમ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર કોલમ, બરાબર, જેની આપણે અહીંયા વાત કરી, કોલમ ક્રોમેટોગ્રાફીની પણ વાત કરી અહીંયા. પછી ફ્લેશ, HPLC, આયન એક્સચેન્જ, સાઇઝ એક્સક્લુઝન, UPLC એન્ડ એફિનિટી. તો આ જે છે મિત્રો એ ઓવરઓલ તમારું ક્રોમેટોગ્રાફી ટેકનિકનું જે છે એ ક્લાસિફિકેશન જે છે એ થયું, બરાબર. આગલા લેક્ચરની અંદર, હવે પછીના લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું ત્યારે એના પેપર ક્રોમેટોગ્રાફી, પછી આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, આ બધી વસ્તુ જે છે એ 1 બાય 1 આપણે લેતા જશું. એટલે એક પછી એક ટોપિક જે છે એ તમારો કમ્પ્લીટ થતો જશે, બરાબર. તો આ જે છે ક્લાસિફિકેશન, એક પ્રશ્ન પૂછાય છે, ક્લાસિફિકેશન જે છે એ તમારે આ રીતે લખવાનું છે, તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. મેં તમને ડાયાગ્રામ જે છે એ આ કોષ્ટકની અંદર બતાવી દીધું, બરાબર. પણ HPLC ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એનો બેઝિક સિદ્ધાંત જે છે ઇટ ઇઝ મોબાઈલ ફેઝ એન્ડ સ્ટેશનરી ફેઝ, બરાબર. ક્રોમેટોગ્રાફી ટેકનિક ઇઝ સેપરેટ આઉટ ટુ કમ્પોનન્ટ, બરાબર, બાય whatever according to principle, according to polarity, according to mobile phase and according to geometry, બરાબર. તો આ જે છે એ આપણી ક્રોમેટોગ્રાફી ટેકનિક થી. તો ક્રોમેટોગ્રાફી ટેકનિકનું ક્લાસિફિકેશન જે છે એને કમ્પ્લીટ થાય છે. એના યુઝિસ જે છે એ આપણે કાલે પણ ચર્ચા કરી હતી, થોડી આજે પણ ચર્ચા કરીએ. તો કોઈ પણ પ્લાન્ટ હોય, બરાબર, ચાહે ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ હોય, પેસ્ટિસાઇડ પ્લાન્ટ હોય, બરાબર, કે કલર કમ્પાઉન્ડ વાળો કોઈ કલર કે પિગમેન્ટ પ્લાન્ટ હોય, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ હોય, એની અંદર જે છે HPLC, GC ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીને એની પ્યોરિટી જે છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. તો કઈ રીતે આ કરવામાં આવે છે આપણે જોઈએ. તમે જ્યારે પ્લાન્ટમાં જશો તો પ્લાન્ટની અંદર જે છે તમારું એક R&D ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય અને એક QC ડિપાર્ટમેન્ટ હોય, જેને કહેવાય ક્વોલિટી એનાલિસિસ. તો QC ડિપાર્ટમેન્ટની અંદર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે મૂકેલા હોય, બરાબર, જેની અંદરથી આપણે આપણા સેમ્પલના એનાલિસિસ આપણે કરવાના હોઈએ. તો તમારું જે સેમ્પલ જે છે એ તમારું જ્યારે રિએક્શન શરૂ હશે, બરાબર, ગઈકાલે આપણે વાત કરી હતી તેમ A + B gives C + D. માં C જે છે એ તમારી પ્રોડક્ટ છે અને D જે છે એ બાય પ્રોડક્ટ છે, બરાબર. તો તમારી પ્રોડક્ટની પ્યોરિટી કેટલી છે એ આપણે જાણવું હોય, કારણ કે રિએક્શન જ્યારે કમ્પ્લીટ થશે તમારું ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણું રિએક્શન જે છે એ કેટલું કમ્પ્લીટ થયું, AB નું કન્વર્ઝન જે છે એ કેટલું C ને D માં થયું,
એ જે છે એ આપણને કાં તો એસએ ઉપરથી મળે ને કાં એનું HPLC GC એનાલિસિસ ઉપરથી મળે, કારણ કે એનું સેપરેશન થશે તો તમને ખ્યાલ આવશે, બરાબર. તો મોસ્ટલી HPLC અને GC નો ઉપયોગ થતો હોય છે. તો HPLC GC જે છે એની અંદર કોઈ પણ પ્લાન્ટમાંથી સેમ્પલ જ્યારે જશે તો એ સેમ્પલને પ્રિપેર કરવામાં આવે. પ્રીવિયસલી પ્લાન્ટવાળા જે છે એ સેમ્પલને પ્રિપેર કરીને આપે, તો એ સેમ્પલ જે છે એને કોઈ પણ સોલ્વન્ટની અંદર રિએક્શન માસને મિક્સઅપ કરીને QC ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે. તો ત્યાં શું થશે, એનું જે છે એ સોલ્યુશન બનાવશે, એનું ડાયલ્યુશન મારશે અને તમારી ગેસ ક્રોમેટોગ્રાફી અથવા GC ની અંદર એનું ઇન્જેક્શન મારવામાં આવે, બરાબર. ત્યારે એનું સેપરેશન જે છે એ જોવા મળશે, બરાબર. કોનું સેપરેશન જોવા મળશે, તો કે આ CD જે છે એ તમારા મિક્સરની અંદર હશે, એનું સેપરેશન જે છે એ આપણને ક્રોમેટોગ્રાફી ટેકનિક થી મળે. આ સેપરેશન થી આપણને ખ્યાલ આવે કે C જે છે એ કેટલા ટકા બન્યું છે, કારણ કે એની અંદર એક પીક જે છે એ C નો મળશે, બીજો પીક જે છે એ D નો મળશે, બરાબર. અને બીજી આની સાથે અધર ઇમ્પ્યુરિટી કદાચ ડેવલપ થઈ હોય, માની લો કોઈ બીજી ઇમ્પ્યુરિટી F ડેવલપ થઈ, કોઈ અધર ઇમ્પ્યુરિટી જે છે એની સાથે ઝીણી ઝીણી ઇમ્પ્યુરિટી બહાર આવતી હોય, તો ઇમ્પ્યુરિટીના પીક જે છે એ આ રીતે આવતા હોય, બરાબર. જેટલી ઇમ્પ્યુરિટી બનશે એટલો આ પીક જે છે એ ડાઉન જશે તમારો, એનું સેપરેશન જે છે રિઝોલ્યુશન સારું નહીં જોવા મળે, બરાબર. તો C જે છે એનો પર્સન્ટેજ જે છે એ ઓછા હશે, બરાબર. જ્યારે આના પર્સન્ટેજ જે છે એ થોડા થોડા હશે, આના પર્સન્ટેજ 2% હશે, આ 3% હશે, આ 10% હશે, તો આ ઓટોમેટિકલી 80 થી 85% બનશે. તમારું પ્રોડક્શન જે છે એ અહીંયા 80% ની અંદર કન્વર્ઝન થી પ્રોડક્ટ. તો આપણે એ વધારે કન્વર્ઝન કરવું હોય તો કોઈ ભાઈ કુકિંગ વધારે ચલાવો તો એ આપણે ખ્યાલ ક્યાંથી આવ્યો, તો એ HPLC એનાલિસિસ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો, કે GC એનાલિસિસ ઉપરથી ખ્યાલ આવ્યો, ગેસ લિક્વિડ ક્રોમેટો ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી ઉપરથી ખ્યાલ આવ્યો. મોસ્ટલી જે છે આ ટેકનિક અને આ ટેકનિક એનો ઉપયોગ જે છે એ પ્લાન્ટ પ્રોડક્શન બધી જગ્યાએ કરવામાં આવે. તો એની ઉપર સેપરેશન જ્યારે કેમિસ્ટ મળે, સેપરેશન મળે એટલે આપણે ખ્યાલ આવે કે આની અંદર જે સેપરેશન આટલું થયું પ્રોડક્ટનું, બરાબર. પછી આ લોકોને કહે કે આ રીતે તમે હજી કુકિંગ ચલાવો, તો કુકિંગ ચલાવે પછી આનું કન્વર્ઝન જે છે પૂરેપૂરું કદાચ જોવા મળે, અથવા આની સાથે AB ના પણ પીક જોવા મળે આગળ, બરાબર. કે અનરિએક્ટેડ રહ્યું છે, તમારી જે રો મટીરીયલ જે છે એ રિએક્શનમાં અનરિએક્ટેડ રહ્યું છે, અથવા કોઈ આપણું રિએક્શન જે છે રિવર્સિબલ રિએક્શન હોય તો પણ આપણે ખ્યાલ આવી જાય ક્રોમેટોગ્રાફી ટેકનિક થી, બરાબર. કે તમારું રિએક્શન જે છે રિવર્સ ગયું છે કે ફોરવર્ડ ગયું છે, કે પૂરેપૂરું કન્વર્ઝન થયું છે કે રિએક્શન ચાલ્યું પણ નથી, બરાબર. તો એક તો આપણે એ ખ્યાલ આવે ક્રોમેટોગ્રાફી ટેકનિક ઉપરથી. બીજું કે જ્યારે પ્રોડક્ટ ફાઇનલ કમ્પ્લીટ થઈ ગઈ હોય ત્યારે એનું કમ્પેરિઝન ટેસ્ટ આવે, બરાબર. કે તમારી કોઈ પ્રોડક્ટ છે A, એનું સ્ટાન્ડર્ડ હશે સ્ટાન્ડર્ડ A, તો એ સ્ટાન્ડર્ડ જે છે એ 99.9% નું હશે. તો તમારી પ્રોડક્ટ માની લો 98% ની બની, તો આ 98% જે છે એ શું કામ કઈ રીતે બની, તો એની કમ્પેરિઝન ટેસ્ટ જે છે એ આની સાથે કરવામાં આવશે, બરાબર. તો એ કમ્પેરિઝન ટેસ્ટ કોની મદદથી આપણે કરવામાં આવે, થ્રુ HPLC એન્ડ GC, બરાબર. HPLC ટેકનિક થી મદદથી આપણે ખ્યાલ આવશે કે આ જે છે આનો પીક જે છે એ આ રીતનો છે 99% વાળાનો, તો તમારો A જે છે આપણી પ્રોડક્ટ જે છે એનો પીક જે છે એ પેરેલલ ચાલવો જોઈએ, આ રીતે પેરેલલ એનો પીક મળશે, બરાબર. આની વિશે વિશેષ આપણે ચર્ચા કરશું, પણ આપણે HPLC આપણે જે ટેકનિક જે છે ક્રોમેટોગ્રાફી ટેકનિક એનો ઉપયોગ શું છે એ આપણે જોયો, બરાબર. બીજું ક્યારે આપણે કોઈ કોલમની અંદર મેમ્બ્રેન ભરવામાં આવે, બરાબર, જેને આપણે આરો કહીએ છીએ. આરો જે ટેકનિક જે છે એની અંદર જે સેપરેશન થાય, તમારું હાયર TDS વાળું પાણી હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પાણી જે છે એ 50 TDS નું પાણી હોય, તો TDS which means total dissolved solid, બરાબર. ટોટલ ડિઝોલ્વ સોલ્ટ, તો કયા સોલ્ટ હોય એની અંદર, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, આ પ્રકારની ઇમ્પ્યુરિટી હોય, તો તમારું પાણીની TDS જે છે એ હાયર હોય. તો આ સોલ્ટને રિમૂવ કરવા અથવા TDS ને ડાઉન કરવા માટે શું કરવું પડે, તો કે એને આપણે આયન એક્સચેન્જ
ક્રોમેટોગ્રાફીની મદદથી આયન એક્સચેન્જ, બરાબર, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની મદદથી આપણે એને છૂટા પાડી શકશું, બરાબર. જે આપણે ગઈકાલે વાત કરી હતી, જે તમારું મેટ્રિક્સ જે છે, બરાબર, એને ઓલાની અંદર આપણે કોલમની અંદર ભરવામાં આવે અને તમારું પાણી જે છે એને આની અંદરથી પાસ કરવામાં આવશે, એટલે તમારું સેપરેશન જે છે એ જોવા મળે, બરાબર. તમારા જે કેલ્શિયમ મેગ્નેશિયમ આયન જે છે એ એક્સચેન્જ થઈ જશે. કોની સાથે એક્સચેન્જ થશે? સ્ટેશનરી ફેઝ સાથે, બરાબર. અને નીચે તમારા TDS જે છે આવશે એ લો TDS નું પાણી મળશે, તો એનો ઉપયોગ થયો, બરાબર. બીજી ઘણી બધી જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો. કોઈ પણ એક એવી રિએક્શન હોય કે એની અંદર તમારે એના એડસોર્પ્શન ટેકનિકથી કોલમ તમે તૈયાર કરો અને એની ઉપરથી તમારું આયન એક્સચેન્જ કરવું હોય કોઈ રિએક્શનની અંદર, તો પણ આયન એક્સચેન્જ જે છે એ તમે કરી શકો. તો આ જે છે એ બધા એના ઉપયોગો ત્યાં. સાઇઝ એક્સક્લુઝનની આપણે વિશેષ માહિતી વાત કરી હતી, બરાબર. નોર્મલ ફેઝ, રિવર્સ ફેઝ એની આપણે વાત કરશું, HPLC ની અંદર, GC ની અંદર વાત કરશું, બરાબર. મોબાઈલ ફેઝની આ સેપરેશન જે છે, સોરી, આ ક્લાસિફિકેશન છે જોયું, પ્લેનર થી ક્લાસિફિકેશન જે છે જોયું, બરાબર. અને આનો આજે આપણે ઉપયોગ પણ સમજ્યા કે તમારી જે ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, બરાબર. તો આની વિશે આજના લેક્ચરમાં આપણે વિશેષ વાત કરી. આવતીકાલે આપણે નવા લેક્ચરની અંદર પેપર ક્રોમેટોગ્રાફી થી નવા લેક્ચરની જે છે એ શરૂઆત કરીશું, રાઈટ. I hope you enjoyed the lecture. Thank you.